મોડાસાના સબલપુર ગ્રામ પંચાયતને મોડાસા નગરપાલિકા વિસ્તારમાં સામેલ ન કરવા ઉગ્ર વિરોધ પ્રદર્શિત। મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધારવાના સરકારના નિર્ણયનો વિરોધ યથાવત છે। સબલપુર ગ્રામ પંચાયત આગળ મોટી સંખ્યામાં બેનરો અને સૂત્રોચ્ચાર સાથે કરાયો છે ઉગ્ર વિરોધ। ગ્રામજનોએ વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો છે વિરોધ। ગ્રામ સભા દરમિયાન લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નોંધાવ્યો છે વિરોધ। અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ વિભાગે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી મોડાસા શહેર આસપાસના ગામડાઓને નગરપાલિકા વિસ્તારમાં લીધા હતા। સબલપુર ગ્રામ પંચાયત અને ખલીકપુર, સાયરા તેમજ પાલનપુર, ગણેશપુર અને બાજકોટ ગામના વિસ્તારોને મોડાસા નગરપાલિકામાં સમાવવા બહાર પડાયું હતું નોટિફિકેશન। સબલપુર ગ્રામ પંચાયતને મોડાસા નગરપાલિકામાં ન સમાવવા અગાઉ જિલ્લા કલેક્ટરને કરાઈ છે રજૂઆત। સબલપુર ગ્રામ પંચાયતથી ઉગ્ર રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પદયાત્રા કરી ગ્રામજનો સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો છે। ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી નગરપાલિકામાં સમાવેશ ન કરવા રજૂઆત કરી છે। 24 કલાકમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જેકેસી ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। અમારી ગ્રામજનોની માંગણી આજ રોજ ગ્રામ સભામાં તમામ ગ્રામજનો, પંચાયતના સભ્યો, પધારેલ ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે વટહુકમ બહાર પાડવામાં આવેલ છે તે બાબતે સર્વે ગ્રામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે। તમામ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર। આજ રોજ અમારા ગામ લોકો દ્વારા તારીખ 9/9/25ના રોજ સબલપુર ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તે વટહુકમ અમોને સખત વિરોધ કરીએ છીએ। અમારા વિસ્તારની 90% વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે। નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી। આ નિર્ણય ગ્રામજનોની સંમતિ વગર લેવાયેલો છે। અમારી માંગ છે કે આ વટહુકમ તાત્કાલિક રદ કરવામાં આવે એવી અમારા ગામ લોકોની માંગ છે। જય હિન્દ, જય ભારત। મારું નામ નર્મદાબેન વસરામ ચારણ। હું અહીંયા અમે આવ્યા છીએ બધા અમારો ન્યાય માગવા। કેમ અમારાથી ગદ્દારી કરી છે એમને પંચાયત જવા દેવી હતી તો ચૂંટણી નથી ચૂંટાવવી। ચૂંટણી ચૂંટાવી બેને લાખોનો ખર્ચો કરાવ્યો। આજે અમને બીમાર બેન હતી તો બી અમે એને આગળ લઈ આવ્યા સહકારથી અને આજે ઊંચા ચડાવીને નીચા પાડી દીધા ને અમારી આગળ જતી રહે એટલે અમને નથી પાલવતું એ સાહેબ। અમને અમારી પંચાયત વાપસ જોઈએ। બસ અમારે લાખ થઈ જાય અમારી પંચાયત અમને વાપસ જોઈએ। જો અમારી પંચાયત નહીં આપો તો અમે અહીંયા જ બેઠા રહીશું। બસ અમારે ક્યાંય જવું નથી। અમને કોઈ બીજી કચેરીમાં અમારે નથી જવાનું। હા હા બસ।